હેલો એન્ડ વેલકમ ટુ ધીસ વિડીયો. આ વિડીયોની અંદર એગ્રી વ્યાપાર સોફ્ટવેરની અંદર 2024-25નું વર્ષ કેવી રીતે ખોલવું એના વિશે સમજાવીશ. સૌથી પહેલાં સોફ્ટવેરની અંદર જશો એટલે જેટલી પણ કંપનીઓ છે, મારી પાસે 3 કંપનીઓ છે, તમારી પાસે 7, 8, 10 હોઈ શકે. એના જૂના વર્ષમાં તમારે ખાતાનું પોસ્ટિંગ, એકાઉન્ટ પોસ્ટિંગ કરવાનું રહેશે. ધારો કે હું બતાવી દઉં કે એબીસીએન કંપનીની અંદર 1/4/2023થી 31/3/2024માં જવાનું. 7 નંબર સુવિધાની અંદર ખાતાનું પોસ્ટિંગ આપી દેવાનું. ત્યારબાદ બીજી કંપની લેવાની, એમાં પણ સેમ વસ્તુ કરવાનું. 7 નંબર સુવિધામાં જઈને ખાતાનું પોસ્ટિંગ આપી દેવાનું. એવી રીતે બધી જ કંપનીઓમાં તમારે ખાતાનું પોસ્ટિંગ કરવાનું રહેશે. આ સ્ટેપ નંબર 1 છે. ત્યારબાદ સંપૂર્ણપણે સોફ્ટવેરની બહાર આવી જવાનું છે, રાઈટ. અને ફરીવાર સોફ્ટવેરની અંદર આપણે જઈશું અને હવે સેકન્ડ સ્ટેપ આવશે જેમાં ન્યૂ યર ઇન્સ્ટોલેશન કરીશું. તમારે 3rd નંબરનું ઓપ્શન છે ન્યૂ યર ઇન્સ્ટોલેશન, એના પર એન્ટર આપવાનું રહેશે. તમને પૂછશે પ્રોસીડ વિથ ન્યૂ યર ઇન્સ્ટોલેશન, તમારે હા આપવું. હવે અહીંયા 3 કંપનીઓ છે, એબીસીએન કંપની, પીક્યુઆર કંપની અને એક્સવાયઝેડ કંપની. તમે કોઈ પણ કંપની પર એન્ટર આપશો એટલે તમારા વર્ષ ખુલશે. તમારી જોડે ઘણા બધા વર્ષ હશે, પણ આપણે 2024-25નું વર્ષ ખોલવા માટે તમારે 1/4/2023થી 31/3/2024 પર તમારે એન્ટર આપવાનું રહેશે. યાદ રહે, 2024-25નું વર્ષ ખોલવા માટે 1/4/2023થી 31/3/2024 પર એન્ટર આપવાનું રહેશે. તમે જેવું એન્ટર આપશો એટલે એની પ્રોસિજર થશે. મારી જોડે ડેટા ઓછો છે એટલે તરત જ આવી ગયો ન્યૂ યર સક્સેસફુલી ઇન્સ્ટોલ. ઘણા પાસે ડેટા ઘણો બધો હશે તો ઇટ્સ ટેક સમ ટાઈમ. 1 મિનિટ પણ લઈ શકે, 1.5 મિનિટ લઈ શકે અને 2 મિનિટ પણ લઈ શકે. તમારે રાહ જોવાની રહેશે, રાઈટ. અને ઘણા કસ્ટમર એવું કરતા હોય છે કે ભાઈ ના આવતું હોય તો એને અધવચ્ચે બંધ કરી દેશે અને પછી નવું વર્ષ એડ થતું નથી, પછી અમને કોલ કરે છે અને પછી અમારે કરવું પડતું હોય છે. અમને કરવામાં વાંધો નથી, પણ તમે ઇઝીલી કરી શકો છો આ વસ્તુ, તો તમે જાતે કરો. એટલે તમારે રાહ જોવાની રહેશે. ફરીવાર આ સેકન્ડ કંપનીમાં હું તમને બતાવી દઉં. પીક્યુઆરએન કંપનીમાં 1/4/2023થી 31/3/2024 પર જ એન્ટર આપવાનું રહેશે. તેથી તમારું વર્ષ 2024-25 ખુલશે. વેઇટ ફોર સમ મોમેન્ટ. ત્યારબાદ તમારે એક મેસેજ પોપઅપ થશે, એના પર ઓકે આપી દેવાનું રહેશે. 3rd નંબરની કંપનીમાં સેમ પ્રોસિજર હું કરીશ. એક્સવાયઝેડ 2023-24 એન્ટર આપીશ. વેઇટ સમ ફોર મોમેન્ટ અને રાહ જોયા પછી એક મેસેજ આવશે. ધારો કે પ્રોબ્લેમ હશે તો પ્રોબ્લેમ બતાવશે કે ભાઈ આની અંદર પ્રોબ્લેમ છે, રાઈટ. અમારો સંપર્ક કરવાનો રહેશે. આ રીતે થયા પછી તમે સિલેક્ટ કંપનીમાં જવાનું રહેશે અને એમાં જેટલા પણ કંપનીઓ છે એના નવા વર્ષ ખુલી ગયા હશે. ફોર એક્ઝામ્પલ એબીસીએન કંપનીનું 2024-25નું વર્ષ ખુલી ગયું છે, એમાં તમારે સુવિધામાં જઈને ખાતાનું પોસ્ટિંગ આપવાનું રહેશે, રાઈટ. એવી રીતે સેકન્ડ નંબરની કંપનીમાં તમારે જવાનું 2024-25 અને 7 નંબર સુધી ખાતાનું પોસ્ટિંગ આપવાનું રહેશે. આ રીતે બધી જ કંપનીમાં તમારે ખાતાનું પોસ્ટિંગ આપશો અને પછી તમારે કામ કરવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકશો કે કંપની નંબર 2024ની અંદર દરેક વસ્તુ હવે 1 નંબરથી શરૂ થઈ. ધારો ખેડૂત બિલ છે 1 નંબરથી શરૂ થયું, વેપારી બિલ છે 1 નંબરથી શરૂ થયું, રોકડ એન્ટ્રી છે, જમા એન્ટ્રી છે, બધું 1 નંબરથી શરૂ થશે, બરાબર. તો બધા ઓપ્શન ફરીવાર રિપીટ કરું છું. સૌથી પહેલાં તમારે જૂના વર્ષમાં જવાનું છે, જૂના વર્ષમાં ખાતાનું પોસ્ટિંગ કરવાનું છે. ત્યારબાદ ન્યૂ યર ઇન્સ્ટોલેશન કરવાનું છે અને 3rd ઓપ્શનમાં જેટલા પણ નવા વર્ષ એડ કર્યા એમાં તમારું ખાતાનું પોસ્ટિંગ કરવાનું છે. વેરી ઇઝી અને બહુ સારી રીતે તમે કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.